हरिः ॐ गणानन्तवं गणपतिगुं हवामहे प्रियाणन्तवं प्रियपतिगुं हवामहे निधिनन्तवं निधिपतिगुं हवामहे वसो मम आहम जानि गर्भद्धमातं जासि गर्भद्धम ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा। જય શ્રી કૃષ્ણ, જય હનુમાન. બધા મારા ભાઈ બહેનોને આજે ગણેશ ચોથ, વિનાયક ચોથના બધાને અભિનંદન. સોમવાર અને ગણેશ ચોથ છે આજે, તો આપણે આપણા હનુમાન વ્યાખ્યાની શરૂઆત આપણે ગણપતિના મંત્રથી શરૂ કરીએ છીએ, જે વિઘ્નહર્તા છે અને સુખકર્તા છે. મહારાષ્ટ્રમાં આપણે આરતી ગાય છે ને, સુખકર્તા દુઃખહર્તા, તો એ વિઘ્ન વિનાયક ગણપતિનું આપણે મંત્ર બોલ્યા, જે રુદ્રીના બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે. પુરુષુક્ત જે છે, પુરુષુક્તનો આપણે આ શ્લોક છે. ગણાનંતમ રુદ્રના અધ્યાયમાં આવે છે ગણપતિની વંદના. એનાથી આજે ગણપતિના દિવસ છે, તો ગણપતિના મંત્રથી આપણે આપણા હનુમાનજીના વ્યાખ્યાની આપણે શરૂઆત કરશું. તો બધા જ મારા ભાઈ બહેનો, બધા તમે કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાવીર, જય હનુમાન. આજના ત્રીજા દિવસે હનુમાનજીનું આપણે બોલીએ તો સૌએ ચાલુ કરી દીધું હશે. મેં પહેલાં તમને કીધું છે જે પ્રમાણે આપણો ક્રમ જે રહ્યો છે, એક વખત હનુમાન ચાલીસાના પાઠ રોજ નિરંતર કરવાના, અને સુંદરકાંડ શનિવાર અને મંગળવાર આપણે કરવાનો જ છે, બરાબર? તો આપ સૌ કરવાનું છે. હવે આવતીકાલે મંગળવાર આવે છે, આજે સોમવાર છે, આજે વિનાયક ચોથ છે, તો ગણપતિ અથર્વશીર્ષના પાઠ બી તમે કરી શકો છો. અને કાલે આપણે આવશે હનુમાનજીનો વાર, મંગળવાર, તો લાલ કપડાં પહેરીને, લાલ આસન લઈને તમે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની તમે કાલે સાધના કરી શકો છો મારા ભાઈ બહેન. જે મેં તમને કીધું છે, ફરી પાછું યાદ કરાવી દઉં તમને કે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ છે. આ હનુમાન જન્મોત્સવ આવી રહ્યો છે, તેના 9 દિવસ જે આપણી આ સાધના છે, એ તમામ પ્રશ્નોનો ઉકેલ છે. તમને કોઈ પણ તકલીફ રહેશે નહીં, કોઈ શારીરિક કોઈ આધિવ્યાધિ ઉપાધિથી તમે પર થઈ જશો. તો આ આપણે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો આપણો જે આ ક્રમ રહ્યો છે, શનિવાર અને મંગળવાર 11 વખત હનુમાન ચાલીસા કરવાના છે, અને 1 વખત સુંદરકાંડનો પાઠ કરવાનો છે, અને હનુમાનજીની સ્તુતિ કરવાની છે. પછી હનુમાનજીને પ્રસાદ ધરવાનો છે. આપણે ચણા અને ગોળપાપડીનો પ્રસાદ આપણે કરવાનો છે હનુમાનજી માટે. એ તો તે આપણે કરવાનું છે આપણે, અને એ સતત રહે, એમાં કોઈ વિઘ્ન ન આવે, કોઈ બાધા ન આવે, એના માટે આપણે ગણપતિને મંત્ર કરીએ, ગણપતિની આરાધના કરીએ. તો આજે વિનાયક ચોથ છે, તો આપણા મંત્રની, આપણા વ્યાખ્યાની શરૂઆત આપણે ગણપતિના મંત્રથી આપણે શરૂ કરીએ છીએ. ગણપતિ કોણ છે? વિઘ્નહર્તા દેવ છે. ગણપતિ ગણાનંતા, જે તમારા વિઘ્નને દૂર કરી નાખે છે, એ ગણપતિના દેવ છે. અચ્છા, બીજું તમને એમ વાત કરવાનું છે, હનુમાન ચાલીસા આપણે લેવાના છે. હનુમાન ચાલીસામાં હનુમાનજી તો ભગવાનના ભક્ત છે જ, અને દરેક હનુમાનજીના ભક્તનું બધું જ હનુમાનજી ધ્યાન રાખે છે, જે એનું સ્મરણ કરે છે. એનું દરેક ભક્ત તો બધા બહુ જ છે, જે અઠવાડિયામાં એક વખત હનુમાનજીના મંદિરે જતા હશે, હનુમાન ચાલીસા કરતા હશે. પછી હનુમાનજી તમે ક્યાં ને આપણે ક્યાં, એ ભક્ત નથી. જે નિરંતર જપ કરે, જે સતત ભગવાનને યાદ કરતું હોય, એ ભગવાનના ભક્ત છે. તો ભગવાનના ભક્ત કેવા હોવા જોઈએ? સતત યુક્તા, સતત હરિનું સ્મરણ, સતત ઈશ્વરનું સ્મરણ, કામ કરતાં કરતાં, ઘરનું કામ કરતાં કરતાં, જવાબદારી તમારી નિભાવતા ભગવાનને યાદ કરવા, એને ભગવાનના પરમ ભક્ત કહેવાય છે. જે કોણ હતા? અર્જુન હતા, યુધિષ્ઠિર હતા. હા, એ લોકો ભગવાનના પરમ ભક્ત હતા. હનુમાનજી તો છે જ પરમ ભક્ત. નારદ મુનિ, તમે જુઓ, નારદ મુનિ નારાયણ 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 સતત
તો એમ નહીં કે શનિવાર આવ્યો અને હનુમાનજીના મંદિરે આપણે ગયા, હનુમાનજીને તેલ ચડાવ્યું, શ્રીફળ ધરાયું, હનુમાન ચાલીસા કર્યા, પછી હનુમાનજી મળશું આપણે આવતા શનિવારે, એવી રીતે આપણે નથી કરવાનું. એમ હનુમાનજીની ભક્તિ એમ ન હોય. હનુમાનજીની ભક્તિ તો સતત હોવી જોઈએ, નિરંતર હોવી જોઈએ. આ તો ઠીક છે, આપણે 9 દિવસ કરવાનો છે, પછી ભગવાનનો જન્મદિવસ જાય પછી પણ આપણે એમાં કમસે કમ એક વખત તો હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરવો જ રહ્યો, પછી જ આપણે કાંઈ બી આપણે કરવાનું. પણ પહેલાં હનુમાન ચાલીસા સવારે અને સાંજે એ એક નિયમ બનાવજો મારા ભાઈ બહેન. જો તમે મને ફોલો કરતા હો તો એક વસ્તુ તો નિયમ તો તમે ખાસ બનાવજો જ, કે દિવસમાં એક વખત હનુમાન ચાલીસા 2 વખત પાઠ કરવાના, અને વધારે થાય તો અતિ ઉત્તમ, ઉત્તમમાં ઉત્તમ, સતત વધારે તમે કરી શકો તો બહુ જ સારું. પણ ઓછામાં ઓછું એક વખત તો હનુમાન ચાલીસા કરવાના સવારના, એક વખત સાંજે તમે ટાઈમ મળો તો સાંજે કરો. શિવ મહિમના સ્તોત્ર કરતા હો તો પણ સાંજે કરો, કારણ કે હનુમાનજી 11મો રુદ્ર છે. ઘણા લોકોને, ઘણા ભાઈ બહેનો એમ થાય કે અમે મહિમના સ્તોત્ર કરીએ છીએ, અમે હનુમાન ચાલીસા ન કરી તો ચાલે, જરૂરી નથી. તમે હનુમાન ચાલીસા બી કરો ને. હનુમાન ચાલીસા કરતાં સમય કેટલો લાગે? 5 થી 7 મિનિટનો સમય છે હનુમાન ચાલીસા કરતાં. તો હનુમાન ચાલીસા તો મારા ભાઈ બહેન અત્યારનો સમય એવો છે. તો હનુમાનજી આપણને બધા સંકટોથી અને બધા તત્વો, જે ખરાબ તત્વો પણ છે અત્યારે આ દુનિયામાં, જે તમને સારું કાર્ય કરવામાં બહુ વિઘ્ન આવે છે, એ તત્વો પણ છે. તો હનુમાનજી એમાં તમને રક્ષા કરશે, એમાંથી તમને બચાવશે, એમાં તમને કોઈ તકલીફ નહીં આવવા દે. કારણ કે હવેનો જે સમય આવી રહ્યો છે ને મારા ભાઈ બહેન, તો એમાં બહુ જ વિકટ સમય છે. એ વિદ્યાર્થીઓ માટે પણ છે, ગૃહસ્થી માટે પણ છે, સંન્યાસી માટે પણ છે. દરેક વ્યક્તિ માટે એનો સમય બહુ જ સંકટ સમય આવી રહ્યો છે. તો તેમાં હનુમાનજીનું પ્રેરક બળ તમને મળે તો તમે સોનામાં સુગંધ ભળે એવું થઈ જાય છે. તો મારા ભક્તો, હનુમાનજીની સ્તુતિ આપણે કરીને હનુમાનજીનું આપણે શરૂઆત કરીએ. ફરી પાછું ચોપાઈ નહીં, અને હું સતત સ્મરણ કરાવતી રહીશ તમને. રોજ તમારી સમક્ષ આવીશ અને તમને કહેતી રહીશ કે મારા પ્યારા હરિભક્તો, મારા પ્યારા ભાઈ બહેન, મારા વાલા મિત્રો, તમારે મારું માનવાનું છે, તમે શનિવાર મંગળવાર સુંદરકાંડ કરો, અતિ ઉત્તમ. તમે ન પણ કરો તો તમે હનુમાન ચાલીસાના પાઠ તો દરરોજ કરો, નિત્ય નિરંતર. એ તમારાથી છૂટવાનો જોઈએ હનુમાન ચાલીસા. કારણ કે તમે કોઈ પણ ફિલ્ડમાં હશો, તમે કોઈ પણ સ્ટુડન્ટ હશો, તમે કોઈ જોબ કરતા હશો, તો હનુમાનજીનું તમને હનુમાનજીની જે શક્તિ છે ને એ તમને સતત મળતી રહેશે. કારણ કે તમે એમને યાદ કરશો તો એ તમારી પાસે આવશે. તમે યાદ નહીં કરો, તમારું જીવન એમ જ જતું રહેશે, તો પછી હનુમાનજીને એમ ન કહો કે મારું કેમ કાર્ય ન થયું, પછી ન આવે. હા, આજે એક સામાન્ય માણસ છે, એને તમે બોલાવશો તો એ એવો આવે છે કે નહીં, મને આ બેને બોલાવ્યો છે, મને આને ત્યાં જવું છે, આ મને બોલાવે છે. તો આ તો ભગવાન છે. ભગવાન તો એમ નહીં આવે ને. ભગવાનની સાધના કર્યા વગર તો ભગવાન આવતા જ નથી. કંઈક તો તમારા જીવનમાં આપણે કરવું જ રહ્યું, બરાબર. હનુમાનજીને આપણે પ્રાર્થના કરશું અને પછી આપણે હનુમાન ચાલીસાથી આપણે શરૂઆત કરશું. આજે હું થોડું ઘણું બોલીશ અને પછી તમને કાંઈ બી પ્રશ્ન હોય તમે મને પૂછજો. હા, અને તમે કાંઈ બી તમને ક્વેરીઝ હોય કે તમને ન થતું હોય કે તમને કોઈ બી પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો મારા નંબર પર, અથવા કમેન્ટ્સ બોક્સમાં પણ તમે લખી શકો છો કે આમ થઈ રહ્યું છે, આનું શું છે. અને હનુમાન ચાલીસામાં બી તમને કોઈ પણ પ્રશ્ન હોય, સુંદરકાંડમાં બી તમને કોઈ પણ પ્રશ્ન હોય, તો બધું જ સોલ્યુશન આપણી પાસે છે. કોઈ આપણે વગર એમને એમ નહીં, તમે સમજી વિચારીને બધું જ તમે ભણો, તમે અભ્યાસ કરો અને પછી તમે બોલો. એમની કે યંત્રમંત આપણે પટપટ બોલી ગયા, પાઠ થઈ ગયો, ચલો સુંદરકાંડ થઈ ગયા, એમ નહીં. એમ સમજવાનું, ધ્યાનથી, પ્રેમથી. આપણી મા સાથે કેમ વાત કરીએ છીએ, આપણે એકદમ વહાલી વ્યક્તિ સાથે આપણે જેમ વાત કરીએ છીએ ને મારા ભાઈ બહેન, એવી રીતે જ આપણે સુંદરકાંડને હનુમાન ચાલીસા કરવાના છે, યંત્રમંત કરવાના નથી. બસ આ ટાઈમે બેસી જાઓ, આ ટાઈમે થઈ જશે, મારું થઈ ગયું, એવી રીતે નથી કરવાનું. પ્રેમ, ભાવ અને પૂર્ણ શ્રદ્ધાથી જ આપણે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે અને સુંદરકાંડનો પાઠ કરવાનો છે. યંત્રવત પાઠ કરવાના આપણે નથી, બરાબર. હવે હનુમાનજીનું આપણે પ્રાર્થના કરીએ અને પછી આપણે એક હું તમને સમજાવતી જઈશ એમાં, બરાબર. હનુમાનજીને બોલીએ આપણે. મનોજવમ્મા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુતમુખ્યમ શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે.
श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकुशानुज्ञानिना अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। बोलिए हनुमान जी महाराज की जय हो। હનુમાન ચરિત્ર આપણે બોલવાનું છે. સુંદરકાંડની ચોપાઈ આપણે એક પછી એક લેશું અને હનુમાન ચાલીસા પણ લેશું કે હનુમાનજીનું વર્ણન છે જે છે સુંદરકાંડમાં જે છે કે કેવું વર્ણન છે અને આજે એમને ભક્તિ માર્ગમાં પહોંચતા એટલે કે સીતાજી પાસે પહોંચતા એમને કયા કયા વિઘ્નો આવ્યા એ પણ હું તમને સમજાવીશ. કારણ કે સીતાજી લંકામાં છે અને હનુમાનજી એમની શોધમાં જ્યારે જાય છે, લંકા પ્રવેશ જ્યારે હનુમાનજી કરે છે તો એમને કયા 3 વિઘ્નો આવ્યા. હા, એમને એ કે તરત ભક્તિ માર્ગમાં તરત નથી પહોંચી જતા. એમાં ભગવાન ભક્તને પણ વિઘ્નો આવે છે. સિંહિકા આવે છે, પર્વત આવે છે, લંકિની આવે છે, રાક્ષસી આવે છે. તો કયા કયા બધા વિઘ્નો હનુમાનજીને ભક્તિ માર્ગમાં પહોંચતા આવે છે. ભક્તિ માર્ગમાં પહોંચતા એટલે સીતાજીને શોધ કરવામાં. આપણી રીતે આપણે ભક્તિ માર્ગમાં પહોંચવા પણ આપણને વિઘ્ન આવશે. ત્યારે હનુમાનજીને બધું રાક્ષસી વૃત્તિ આવી. આપણે પણ બધી આપણે સંસારમાં રહીએ છીએ તો આપણે પણ બધા વિઘ્નો પાર કરતાં કરતાં ભક્તિ માર્ગમાં પહોંચવાનું છે. બરાબર? તો એ આપણે લેશું આપણે કે હનુમાનજી જ્યારે લંકામાં જાય છે તો હનુમાનજીને લંકિની આવે છે, એક નિશાચરી લંકિની આવે છે, મેનાક પર્વત આવે છે અને પછી સુરસા નામ અહિન કે બહાતા સુરસા આવે છે જે ભગવાનને આખા મોઢામાં લઈ લે છે, એવી રાક્ષસી આવે છે. તો ભક્તિ માર્ગમાં પહોંચતા હનુમાનજીને આ બધા વિઘ્નો આવે છે. આમથી ભક્તિ થોડી થઈ જાય માતા, આમથી આપણને થોડું આવી જાય એ પણ બહુ જન્મના પુણ્ય હોય તો એ પણ આપણને પ્રાપ્ત થાય છે. પણ એવી રીતે સહેલાઈથી ભક્તિ માર્ગ નથી થતો. ભક્તિ માર્ગમાં પહોંચતા પણ વિઘ્ન આવે છે. હનુમાનજી બધા પાર કરી જાય છે એમ આપણે પણ બધા પાર કરી જવાના. હનુમાનજી જ્યારે શ્રીલંકામાં જાય છે માતાજી પાસે, સીતાજી પાસે, ત્યારે રામજીની તો મંજૂરી મળી ગઈ. રામજીએ કીધું કે તમે જાઓ માતાજીની શોધ કરો. તો માતાજી પાસે જતા વખતે એમને લંકિની આવે છે, મેનાક પર્વત આવે છે મોટો, જે ભગવાન આગળ જવા એમને રોકે છે. હનુમાનજી એ પણ પાર કરી જાય છે. સિંહિકા આવે છે, હનુમાનજી એ પણ પાર કરી જાય છે. તો બધા ભક્તિ માર્ગમાં જે વિઘ્નો આવે છે હનુમાનજી પાર કરીને માતાજી સુધી પહોંચી જાય છે. તો આ શરૂઆત છે જે સુંદરકાંડની આ શરૂઆત છે જે હનુમાનજી જાય છે. પહેલાં તો જામવંત આવે છે અને આ બધું એટલું સરસ છે. હું તમને કહું મારા ભાઈ બહેન કે તમે જ્યારે ચોપાઈ વાંચો ને સુંદરકાંડની એક પછી એક ચોપાઈ લેશો ને તો તમને બહુ જ મજા આવશે. અને એટલું સરસ ભગવાન હનુમાનજી એમાં એટલું બધું પોતાનું પેલું કહે છે. માતાજી પાસે જઈને માતાજી પાસે ડાયરેક્ટ જતા નથી, ઉપર વૃક્ષ ઉપર બેસી જાય છે અને પછી જોવે છે કે ત્યાં શું લીલા ચાલી રહી છે. હનુમાનજી ડાયરેક્ટ માતાજી પાસે, સીતાજી પાસે નથી જતા. તો પહેલાં એ લંકામાં જ્યારે પ્રવેશ કરે છે ને તો ત્યારે તો ત્યાં એમને બધું બધા માણસો, બધા રાક્ષસો જ દેખાય છે અને પછી એને એમ દેખાય છે કે આ બધું અહીંયા કેટલું સરસ, આ બધું શું છે, વન ઉપવન, તુલસીના ક્યારો, આ શું છે. તો આ જે આવે છે એ હું તમને આગળના એપિસોડમાં સમજાવું છું. બરાબર? હમણાં થોડો વિરામ લઈએ પછી આપણે આગળના એપિસોડમાં તમને હું કહું છું કે હનુમાનજીને જ્યારે વિભીષણના ઘરે ઉતરે છે અને પછી વિભીષણને એ પૂછે છે, વિભીષણને લાગે છે કે આ કોણ આવ્યું મારા ઘરે, આટલા સરસ વ્યક્તિ, આ તો લંકા છે, અહીંયા તો રાક્ષસોની નગરી છે, તો મારા ઘરે આટલું સરસ કોણ આવ્યું. અને હનુમાનજીને પણ ઉપરથી વિચાર આવે છે કે જ્યાં બધી જગ્યાએ બધા રાક્ષસોના ઘર છે તો ત્યાં રામ ભગવાનનું ચિત્ર, બાણનું ચિત્ર, તુલસીનો ક્યારો, તો આ કયા સંતનું ઘર છે, ચલો હું અહીંયા જઈને જોઉં. તો હનુમાનજીનો સૌથી પહેલો પ્રવેશ ક્યાં થાય છે? વિભીષણના ઘરે. વિભીષણના ઘરે હનુમાનજી ઉતરે છે અને વિભીષણ અને હનુમાનજીની ચર્ચા થાય છે. તો વિભીષણ કહે છે કે હા, હું અહીંયા રહું છું. કેમ રહું છું? 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે એવી રીતે હે હનુમાનજી મહારાજ હું અહીંયા રહું છું.
હનુમાનજી મારી ઓહો એવી રીતે રહે છું તું કે હા તો કે હું આ લંકામાં હું એમ ભક્તિ જેને કરવી હોય હું એ પ્રમાણે રહું છું. એમ વિભીષણ અને હનુમાનજીનો સંવાદ થાય છે લંકામાં. સુંદરકાંડમાં આ બધા આવે છે અને એમાં પણ જો તમને કાંઈ પણ ભાઈ બહેન નહીં, હું તમને આખો સુંદરકાંડ સમજાવીશ. તમારે ચોપાઈ ગાવાની છે અને સુંદરકાંડ એક પછી એક હું તમને સમજાવતી જઈશ. બહુ જ સરસ છે. હનુમાન ચાલીસા પણ વચ્ચે વચ્ચે તમને હું લેતી જઈશ. બરાબર? તો તમને પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જરૂર એમાં કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.